ઊંચી રકમે કાર ભાડું આપવાની લાલચ આપી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી કરોડોની છેતરપિંડી કરનાર ગેંગને પકડી પાડી 28 કાર કુલ કિંમત ₹3,74,54,000ની રિકવર કરતી અમરેલી એલસીબી તથા અમરેલી રૂરલ પોલીસ ટીમ। લાલજીભાઈ રમેશભાઈ મકવાણા, ઉંમર વર્ષ 30, રહેઠાણ વિઠ્ઠલપુર ખંભાળિયા, તાલુકો જિલ્લો અમરેલી વાળાને આ કામના આરોપીઓને વિશ્વાસમાં લઈ પોતાનો આર્થિક ફાયદો મેળવવાના સમાન ઇરાદે અને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું ઘડીને લાલજીભાઈ પાસે નવી મારુતિ સુઝુકી બ્રેઝા આરટીઓ રજિસ્ટર નંબર GJ14BD 4371 કિંમત ₹14,50,000ની ખરીદ કરાવી તેનું ઊંચું ભાડું મેળવવાના સપનાઓ બતાવી સુરત મેટ્રોના કામમાં ગાડી ભાડે મૂકવાનું કહી ગાડી સુરત મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં નહીં મૂકી બારોબાર ગાડી તેમની જાણ બહાર દિલ્હી બાજુ કોઈને આપી દઈ આ ઉપરાંત અલગ અલગ તેવી સાયદો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો દાખલ કરેલ। આ અંગે લાલજીભાઈએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ જાહેર કરતા અમરેલી પોલીસ સ્ટેશન ગુના નંબર 2024 CPC કલમ 406, 420, 120B, 34, 114 મુજબ ગુનો રજીસ્ટર થયેલ। ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં દાખલ થયેલ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓમાં ભોગ બનનારની ગયેલ માલમત્તા તેને પાછી મળે તેમજ સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય। અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓ દ્વારા ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી તેમના મિલકત પડાવી લેનાર આરોપીઓને પકડી પાડી ફરિયાદીની ગયેલ મિલકત તેમને પાછી મળે તે માટે કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM પટેલ નાઓની રાબર હેઠળ એલસીબી ટીમ તેમજ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RG ચૌહાણ નાઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ કરવામાં આવી છે। આ કામના સંડોવાયેલ આરોપીઓને અલગ અલગ વિસ્તારમાંથી પકડી પાડી આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ઊંચી રકમે કાર મેળવી અન્ય પાસે ગીરવે મૂકેલ હોવાની હકીકત જણાવતા એલસીબી ટીમ દ્વારા સંડોવાયેલ કુલ 28 કારો રિકવર કરવામાં આવે છે। જેમાં આ ગુનાના આરોપીઓ અલ્પેશ ઉર્ફે જાડો ઉર્ફે જાડિયો, જગદીશચંદ્ર ઉર્ફે ચંદ્રકાંત રતિલાલ જરીવાલા, ઉંમર વર્ષ 38, રહેઠાણ સુરત રુસ્તમપુરા ચુરમાવાફ, મકાન નંબર 601, જિલ્લો સુરત। મયુર ઉર્ફે સન્ની વસંતભાઈ સાંડીસ, ઉંમર વર્ષ 28, રહેઠાણ સુરત A1586 રુદ્રપુરા પોલીસ લાઇન સામે નાનપુરા, જિલ્લો સુરત। યોગેશ વિનુભાઈ પટેલ, ઉંમર વર્ષ 40, સુરત અમરોલી છાપરાભાઠા રોડ માધવનગર, મકાન નંબર 9, જિલ્લો સુરત। મીત ચંદ્રકાંતભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 24, રહેઠાણ સુરત 68 નિર્મળનગર સોસાયટી અમરોલી, જિલ્લો સુરત। તપાસ દરમિયાન ખુલવા પામેલ હકીકત આ કામના આરોપીઓ ઊંચી રકમે કાર ભાડું આપવાની લાલચ આપી તેમની પાસે નવી કાર લેવડાવી કાર ભાડે રાખતા થોડા સમય ભાડું ચૂકવ્યા બાદ ઠગ ટોળકી કાર માલિકની જાણ કર્યા બાદ બરોબર અન્યને ગીરવે મૂકી દેતા કારના બદલામાં રકમ મેળવી અને બાદમાં કારના માલિકને કાર ભાડું આપવાનું બંધ કરી કાર માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હતા। આ કામની તપાસ દરમિયાન આરોપીઓને 70 થી વધુ કારો મેળવી હોવાની હકીકત જણાઈ આવેલ છે। આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MB ગોહિલ તથા અમરેલી એલસીબી ટીમ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RG ચૌહાણ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે। અમરેલી જિલ્લા પોલીસને એક છેતરપિંડી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી છે। આ કેસમાં કુલ 28 કારો સીઝ કરવામાં આવેલી છે, જેની કુલ બજાર કિંમત 3,76,54,000 થાય છે। આ કેસની મોડસ ઓપરેન્ડાઈ આ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા। 2 થી 3 માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા। આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। 3 આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી
અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે. મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે. એના વિરુદ્ધમાં કુલ 15 જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે. આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 8 ગુનાઓ, ચીટિંગના 2 ગુનાઓ, મારામારીના 1, જુગારના 2, ચોરીના 1 અને આર્મ્સ એક્ટ હેઠળ પણ 1 ગુના દાખલ થયા છે. બીજા જે 3 આરોપીઓ છે આમાં મયુર સાંડીસ, એના અમરેલી કનેક્શન છે. એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે, પણ અહીંયાથી કાર કેવી રીતે અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા. અને બીજા જે 2 વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મિત રાઠોડ, એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા. તો આ રીતે કુલ 28 કારો સીઝ કરીને કુલ 3,76,54,000 મુદ્દામાલ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા એલસીબીની ટીમ, અમારા પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ, એમના દ્વારા ઇલેક્શનની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી છે. એ આખા ગુજરાતમાંથી કારો સીઝ કરવામાં આવેલી છે. આમાં સુરત, વડોદરા અને બીજા અમદાવાદ, એના સિવાય દિલ્હીમાંથી પણ કારો સીઝ કરવામાં આવેલી છે. આમાં ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા. એની સાથે સાથે 23 સાહિદો છે, જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી. 2-3 માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ અતોપતો નથી. આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે. એ દસ્તાવેજ પછી કરાવીશ, આ રીતની વાતો કરતા હતા. અને જે લોકો ગીરવે લેતા હતા અથવા ઓછા પૈસા આપીને લેવાની વાત કરતા હતા, આ લોકોને પણ એવું હતું કે 2-3 માસમાં દસ્તાવેજ થઈ જશે. તો આજે ટોટલ 6 થી 7 માસનું જ છે. કોઈ બહુ નહીં કે 1 થી 2 વર્ષ થઈ ગયા હોય, 5-6 માસમાં જ આ બધું સામે આવ્યું છે. એ અમે